હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. આશા રાખું છું તમામ વારા વિદ્યાર્થી મિત્રો અને આપના સૌ પરિવારજનો તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં યુનિટ 5 મેનેજ યોર સ્ટ્રેસની આપણે શરૂઆત કરી હતી અને આ યુનિટના કોમ્પ્રેહેન્શન 1, કોમ્પ્રેહેન્શન 2, કોમ્પ્રેહેન્શન 3, કોમ્પ્રેહેન્શન 4 આપણે પૂર્ણ કર્યા હતા. 21 એસક્યુ તમને લખવા માટે આપ્યા હતા. તો આશા રાખું છું દરેક વિદ્યાર્થીએ આ 21 એસક્યુના આન્સર લખી નાખ્યા હશે. અને હવે આગળ વધીએ કોમ્પ્રેહેન્શન નંબર 5. દોસ્તો, અહીંયા લેખકે બીજી એક એક્સરસાઇઝ આપણને આપી છે જેનું ટાઇટલ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે શું? તો એનો અર્થ થાય છે દોસ્તો ગિવિંગ સજેશન ટુ સેલ્ફ. સ્વ સંમોહન જેને કહી શકાય, સ્વ સંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ મતલબ સ્થિતિ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે તમે સ્વ સંમોહનની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. એના માટે નીચે આપેલી એક્સરસાઇઝને ફોલો કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. અને આ કસરત જો તમે બંધ આંખે કરશો તો વધારે સરળ રહેશે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલાં આંખો બંધ કરી દો અને ખુરશીમાં સ્થાન લો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. 99થી 70ની બેકવર્ડ્સ ઉલટી ગણતરી શરૂ કરો. 99, 98, 97, 96 અપ ટુ 70. અને એ દરમિયાન કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેધિંગ. તમારી આ ગણતરી કરવાની ક્રિયા અને શ્વાસોશ્વાસની ક્રિયા બંને એકરૂપ થાય એ રીતે ધીમે ધીમે કાઉન્ટ કરો. નેક્સ્ટ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. એ ગણતરી પૂરી થાય ત્યાર પછી 69થી 30 સુધીની ઉલટી ગણતરી શરૂ કરો. વાઇલ ઇમેજિનિંગ. અને એ દરમિયાન તમારે કલ્પના કરવાની છે. કેવી? વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેરકેસ, સીડી. એક સુંદર સીડીના સ્ટેપ્સ, પગથિયા તમે ઉતરી રહ્યા છો એવી ઇમેજિન, એવી કલ્પના કરતાં કરતાં 69થી 30 સુધીની ઉલટી ગણતરી તમારે કરવાની છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અહીંયા પણ તમારી જે દાદર ઉતરવાની ક્રિયા છે એને શ્વાસોશ્વાસની ક્રિયા સાથે એકરૂપ કરવાની છે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સ્ટ્રેચ, એક્સપાન્ડ, એક્સટેન્ડ, લંબાવવું. તમારી આગળ વિસ્તરતી જતી જે સીડી છે, સુંદર સીડી, એને તમે જુઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તમે જે સીડીના દાદર ઉતરી રહ્યા છો એ દાદર કાર્પેટેડ, એના ઉપર ઝાઝમ પાથરેલી છે એવી તમે કલ્પના કરો જેથી તમારી આગળ વધવાની જે ક્રિયા છે એફર્ટલેસ, ઇઝી, સરળ બની જશે. હવે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. હવે 29થી 0 સુધીની ઉલટી ગણતરી શરૂ કરો. while imagining drifting further down in luxurious lift. drifting, descending, dropping, ઘટતું અથવા નીચે ઉતરતું. અહીંયા તમારે એવી કલ્પના કરવાની છે કે તમે કોઈ એક વૈભવશાળી લિફ્ટની અંદર નીચે ઉતરી રહ્યા છો.
એઝ લાર્જ એઝ અ રૂમ, કોઈ સામાન્ય લિફ્ટ નહીં, મોટી ઓરડા જેવી રૂમ લિફ્ટ, કાર્પેટેડ જેમાં પણ ઝાઝમ પાથરેલું છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, લિફ્ટનો જે દરવાજો છે કાચનો છે, બહાર તમને લેન્ડસ્કેપ એટલે કે સીનરી કુદરતી દ્રશ્ય દેખાઈ રહ્યું છે. વોટ્સ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, અહીંયા પણ તમે લિફ્ટના જે નંબર છે જેમ જેમ માળ નીચે ઉતરો છો અને નંબર ઘટતા જાય છે અને એને તમારા બ્રીધિંગ સાથે એકરૂપ બનાવો. એઝ યુ અરાઇવ એટ ઝીરો, જ્યારે તમે શૂન્ય પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટના દરવાજા ખુલે છે, એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. ફર્નિશ મતલબ સજાવવું, સુશોભિત કરવું. લિફ્ટના દરવાજા ખુલે છે અને તમે એક એવા ઓરડામાં પ્રવેશો છો કે જેને તમારી પસંદગી પ્રમાણે સજાવેલો છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, આ ઓરડામાં બધી જ તમારી પ્રિય વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને સંપૂર્ણ તમારું છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, તમારા માટે આરામદાયક હોય એવી ખુરશી શોધી એના ઉપર બેસો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન, તમે ત્યાં સુધી હજુ ઇમેજિનેશનમાં જ રહો, કલ્પનામાં જ રહો. ક્યાં સુધી? અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એટલે કે આરામ, અને રિફ્રેશ્ડ મતલબ રિવાઇવ્ડ તાજગી, તમે આરામને તાજગી મહેસૂસ ન કરો ત્યાં સુધી હજુ તમારી ઇમેજિનેશનમાં જ રહો. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખો ખોલો. તો દોસ્તો, આ હતી સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વ સંમોહનની ક્રિયા, જેમાં તમારે વર્તમાન તમારી સિચ્યુએશન જે હતી એનાથી દૂર જતું રહેવાનું છે ક્યાંક. તો કોમ્પ્રેન્શન 5 એ સમાપ્ત થયો. એસક્યુ નંબર 22 થી 29. 6. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમને ટેક ઓવર કરે છે, તમને ઘેરી વળે છે, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે તમારા માટે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ, અને આવી સિચ્યુએશનમાં માણસ અનવાઇઝ મતલબ કે શાણપણ ભર્યા નહીં તેવા મતલબ કે ખોટા માણસ ખોટા નિર્ણયો લઈ લે છે. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો કોઈ વ્યક્તિ સાથે તમે એવી કોઈ બાબતમાં એગ્રી થઈ જાઓ છો કે જે ખરેખર તમારા એડવાન્ટેજ, તમારા બેનિફિટ, તમારા લાભમાં નથી. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. તો અહીંયા સ્ક્રીન એક્સરસાઇઝ તમને એવું કંઈક શીખવે છે કે કેવી રીતે સ્ટેપ બેક મતલબ પીછેહટ કરવી, અને ઇમોશનલી ડિટેચ મતલબ સેપરેટ, અલગ કરવું, ડિસ્કનેક્ટ કરવું. તમને ભાવાત્મક રીતે ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, વર્તમાન સ્થિતિથી કઈ રીતે અલગ કરે છે એ તમને આ સ્ક્રીન એક્સરસાઇઝ શીખવે છે. સો દેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી ખરેખર શું બની રહ્યું છે એ તમે સ્પષ્ટપણે જોઈ શકો, સમજી શકો, અને એને આધારે તમે નિર્ણય કરી શકો. તો સ્ક્રીન એક્સરસાઇઝ શું છે એક્ઝેક્ટલી? ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. Outsiders point of view, એક ત્રીજી વ્યક્તિ, બાહ્ય વ્યક્તિના દૃષ્ટિકોણથી એવી કલ્પના કરીને, અને એ પણ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારે તમારી પરિસ્થિતિમાં કોઈ બીજી વ્યક્તિને ઇમેજિન કરવાની છે, અને એનાથી તમને વિચારવાનો નવો પર્સ્પેક્ટિવ, વ્યૂ પોઈન્ટ, નવો દૃષ્ટિકોણ મળશે. અને તમે ઇવેલ્યુએટ એટલે કે એસેસ, મૂલ્યાંકન કરવું, તમારી પરિસ્થિતિનું શાંતિપૂર્વક મૂલ્યાંકન કરી શકશો, અને એના માટે શું કરવાની જરૂર છે એ તમે અનુમાન કરી શકશો. દોસ્તો, વાત છે કે જ્યારે ફિલ્મ જોતા હોઈએ આપણે, કોઈ મૂવી, તો મૂવીની અંદર તમે એવી વ્યક્તિ ઇમેજિન કરો, તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એ જ પરિસ્થિતિમાં તમે બીજી કોઈ વ્યક્તિને ઇમેજિન કરો. અને હંમેશા દોસ્તો, માનવ સ્વભાવની એક પ્રકૃતિ છે કે જ્યારે બીજા ઉપર કોઈ તકલીફ આવે, બીજા કોઈ મુસીબતમાં હોય, તો સામેની વ્યક્તિ એને બહુ સારા
સૂચનો ઉપાયો જણાવતી હોય છે. પણ એ જ વ્યક્તિ જ્યારે સેમ સિચ્યુએશનમાં મુકાય તો એને ખુદને એ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટેના સૂચનો ત્યારે યાદ આવતા નથી. એટલે એ પ્લસ પોઈન્ટ છે આ સ્ક્રીન એક્સરસાઇઝનો. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરી, થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમને વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ સ્ટ્રેસ આપી રહી છે એ સિચ્યુએશનને તમે વિચારો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, અને એ સિચ્યુએશનને તમારે સ્ક્રીન ઉપર પ્રોજેક્ટિંગ કરવાની છે ચલચિત્રના સ્વરૂપમાં. ઇન યોર માઇન્ડ, મનની અંદર, ખરેખર વાસ્તવમાં નહીં. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, જાણે તમે કોઈ ફિલ્મ નિહાળી રહ્યા હોય. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, ખરેખર જે થઈ રહ્યું છે તમારી સાથે એટલું જ અંદર ઇન્ક્લુડ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, નહીં કે તમને જે બનવાનો ભય છે. ખરેખર તમારી સાથે જે સિચ્યુએશન બની છે એટલી સિચ્યુએશનને તમે ઇમેજિન કરો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, પણ એ ફિલ્મની અંદર હીરો તમારે નથી બનવાનું. તમારી જેન્ડરની, તમે પુરુષ છો તો પુરુષ, સ્ત્રી છો તો સ્ત્રી કેરેક્ટરને તમારે સ્થાને રિપ્લેસ કરો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, એક બાહ્ય નિરીક્ષક તરીકે આ ફિલ્મને નિહાળો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, ફિલ્મમાં જે કંઈ ચાલી રહ્યું છે એના વિશે તમને શું લાગે છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન પર જે વ્યક્તિએ તમારું સ્થાન લીધું છે એને તમે કઈ સલાહ આપવા માંગશો. ત્યાર પછી ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, જે સલાહ તમે વ્યક્તિને આપવા માંગતા હતા એકચ્યુઅલમાં એ વ્યક્તિ તમે જ છો, તો એ સલાહને હવે તમે ફોલો કરો, અનુસરો, જે તમને કરંટ સિચ્યુએશનમાંથી બહાર લાવવા માટે મદદરૂપ થશે. તો દોસ્તો, આ હતી સ્ક્રીન એક્સરસાઇઝ. અહીંયા કોમ્પ્રેન્શન 6 સમાપ્ત થાય છે અને એના એસક્યુ નંબર છે 30 થી 36 જે તમારે લખવાના છે. તો દોસ્તો, લાસ્ટ કોમ્પ્રેન્શન 7 તરફ આગળ વધીએ. અને એમાં આપણને એક્સરસાઇઝ આપી છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ મતલબ ફોરસી, પ્રેડિક્ટ, અનુમાન કરવું, આગાહી કરવી. સફળતાની આગાહી, સફળતાનું અનુમાન. જાણે આપણે સફળતા મેળવી ચૂક્યા છીએ અને જ્યારે આપણને કોઈ સફળતા મળે તો એનાથી આપણને જે આનંદ થાય છે, જે એક્સાઇટમેન્ટ આપણે ફીલ કરી શકીએ છીએ, એને અગાઉથી જ ફીલ કરવું, જે આપણી અંદર એક પ્રકારની પોઝિટિવિટી ક્રિએટ કરે છે. આવી કંઈક વાત એન્ટિસિપેટિંગ સક્સેસની અંદર લેખકે કરી છે. તો જોઈએ. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, હેક્ટિક મીન્સ વેરી બિઝી એન્ડ ટાયર્ડ, અત્યંત વ્યસ્ત, તકવી દેનારી. જ્યારે જીવન અતિશય દોડધામભર્યું, વ્યસ્ત બની જાય છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ટાઈડ ઇન નોટ્સ, ગૂંચવણોથી બંધાયેલું. ત્યારે આપણે માનસિક ગૂંચવણોથી બંધાયેલા હોય એવો આપણને અહેસાસ થાય છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કંઈ જ આપણને સહેલું કે હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, પેસિમિઝમ જેનું ઓપોઝિટ છે ઓપ્ટિમિઝમ, નીચેની લાઇનમાં છે. પેસિમિઝમ મતલબ નેગેટિવ થિંકિંગ, જેને કહેવાય નકારાત્મક વિચારસરણી અથવા તો નિરાશાવાદ, અને ઓપ્ટિમિઝમ મતલબ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારસરણી અથવા આશાવાદ. તો પેસિમિઝમ સેટ્સ ઇન, નકારાત્મકતા, નિરાશાવાદ આપણી ઉપર હાવી થઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, આપણી વર્તમાન સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો આપણને સૂચતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. અહીં સફળતાની ધારણા, આ સ્ટેપ દ્વારા તમે તમારી અંદર હકારાત્મકતા, આશાવાદનો સ્ત્રોત ખુલ્લો કરી શકો છો. તો જાણીએ એન્ટિસિપેટિંગ સક્સેસમાં આપણે શું કરવાનું છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસો, આંખો બંધ કરો.
experience with all your senses what it feels like to have achieved something. જો તમે કંઈક હાંસલ કરી લો છો તો તમને કેવો અહેસાસ થશે એને અનુભવો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. એનાથી તમે જે રાહતનો દમ લો છો, જે ઇલેશન મતલબ એક્સ્ટસી, ગ્રેટ હેપીનેસ, અતિશય આનંદ જે મહેસૂસ કરો છો પરિણામ સ્વરૂપે મળતો, એને તમે એન્જોય કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. હેંગ ઓન મતલબ સ્ટીક ટુ, ને વળગી રહેવું. અને આ હકારાત્મક ફિલિંગ્સને તમે વળગી રહો, કન્ટિન્યુ કરો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યોર ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને તમે ખરેખર જે પરિસ્થિતિમાં અત્યારે છો ત્યાં એ ખુશીને, એ હર્ષને, એ આનંદને, એક્સાઇટમેન્ટને તમારી સાથે લઈને આવો. અને ઓપન યોર આઈઝ અગેન. ફરી તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ મતલબ કન્ફ્યુઝ, ટ્રેપ્ડ, મૂંઝવણ કે ગૂંચવણ. મેક શ્યોર, કન્ફર્મ, એઝ સર્ટેન, ખાતરી કરવી. એ વાતની ખાતરી કરી લો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટ સેલ્ફ. તો જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ આપોઆપ કઈ રીતે ઉકેલાશે, તમે એ ગૂંચવણમાં તો નથી ને, એ વાતની ખાતરી કરી લો. તો તમે પેલા આનંદને માણી નહીં શકો. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ. પરિસ્થિતિ આપોઆપ એની મેળે જ ઉકેલાઈ જશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જેવો તમે તમારા ધ્યેયને ફર્મલી, રિઝોલ્યુટલી, મક્કમતાપૂર્વક મનની અંદર ફિટ કરી લેશો તો સમસ્યા આપોઆપ ઉકેલાવા લાગશે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ. જો તમે હકારાત્મક પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો, આઉટકમ, રિઝલ્ટ, કન્સિક્વન્સ, તો યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તમે વધારે સારા નિર્ણયો લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. ઇવેન્ચ્યુઅલી, ફાઇનલી, અલ્ટિમેટલી, જે અંતે તમને ઈચ્છિત પરિણામ સુધી લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. ઘણીવાર એવું બનશે કે આ એક્સરસાઇઝમાંથી પસાર થતી વખતે તમારી સામે એક કરતાં વધારે નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, હકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. તો ત્યારે ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. માનો કે તમને 2 પોઝિટિવ કન્સિક્વન્સીસ, રિઝલ્ટ્સ પ્રાપ્ત થયા છે, તો આજે કોઈ પણ એક ઉપર તમે વિઝ્યુલાઇઝ કરો, ઇમેજિન કરો, વિચાર કરો, કલ્પના કરો અને ધ્યાન કેન્દ્રિત કરો બીજા ઉપર બીજા દિવસે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. દોસ્તો, લેખક તમને એક ચેતવણી આપે છે કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. ભવિષ્યની આગાહી કરવા માટેની કસરત નથી આ, બટ રેધર વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તમારા મનની અંદરથી નકારાત્મકતાને દૂર કરી અને હકારાત્મક પરિસ્થિતિ ઉપર ફોકસિંગ, ધ્યાન કેન્દ્રિત કરવા માટેની આ એક્સરસાઇઝ છે, નહીં કે ભવિષ્યની આગાહી કરવા માટેની. તો દોસ્તો, હાઉ ટુ મેનેજ યોર સ્ટ્રેસ વિશે લેખકે આપણને ઘણી બધી સારી વાતો જણાવી, સારી ટેકનિકો આપી. આ સાથે અહીંયા કોમ્પ્રેન્શન 7 અને આ યુનિટ પણ અહીંયા સમાપ્ત થાય છે. અને તમામ એસક્યુના આન્સર વર્ડ બિલ્ડિંગ નોટબુકની અંદર કમ્પ્લીટ કરી નાખવા. આના પછીનો દોસ્તો જે યુનિટ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, આ જ પાઠ પર આધારિત છે. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, સ્ટ્રેસ કંટ્રોલ માટેની વધુ કેટલીક કસરતો યુનિટ 6ની અંદર લેખક આપણને જણાવશે. અને દોસ્તો, શોર્ટ નોટવાળું વારંવાર તમને કહું છું, શોર્ટ નોટ લખવાનું કામ રોજની એક મોડે કરીને શરૂ રાખજો, જેથી એકસાથે બધું ભેગું ન થાય. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. ફરી નવા યુનિટ સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થીઓને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.